નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા હતા ધોરણ 11 કોમર્સની અંદર વિષય એકાઉન્ટ અને એનું ચેપ્ટર નંબર 1. આપણે થોડા ઘણા પારિભાષિક શબ્દો જોયા. આજે આગળ 23મો શબ્દ જોઈએ, મિલકત. મિલકત શબ્દ આપણે સાંભળેલો જ છે, કારણ કે આપણો ઘરેલું વ્યવહારોમાં રોજિંદો શબ્દ કહેવાય મિલકત. પણ એકાઉન્ટની ભાષામાં મિલકતને કઈ રીતે લખાય, કઈ રીતે એને સમજાવી શકાય તેની વાત કરીએ. પહેલાં લખી લઈએ વ્યાખ્યા, એટલે વધારે ખ્યાલ આવશે કે જે ચીજ વસ્તુઓ ખરીદવાનો ઉપદેશ એટલે હેતુ, વેચાણ કરવાનો નહીં પરંતુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાનો હોય તો તેને મિલકત કહે છે. કે તે તમે જે ચીજ વસ્તુઓ ખરીદો છો, આપણે સામાન્ય રીતે ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય, પણ અમુક ખરીદી એવી કરતા હોય કે જે ખરીદીને આપણે વેચી નાખતા હોય, અથવા તો વર્ષ દિવસની અંદર જ વેચી નાખીએ. પણ એવું નહીં, જે ચીજ વસ્તુઓ ખરીદો ખરા, પણ એનો હેતુ કે ઉપદેશ વેચવાનો ક્યારેય હોતો નથી. એને તમે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના હોય તો એને શું કહેવાય? મિલકત. તમે ઘરે પણ મિલકત વસાવો છો. જેમ કે કોઈ ટુ વ્હીલર તમે નવી લાવો છો 70 કે 60,000ની, એ 60,000ની ટુ વ્હીલર તમે વેચવાના હેતુથી ક્યારેય નથી લાવતા. તમે એને લાવશો, બરોબર, લાંબા સમય સુધી, જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એને વાપરશો, પછી એને વેચશું. પણ લાંબા સમયે લાવીને તરત 2 મહિના કે વર્ષ દિવસની અંદર વેચવાનો આપતો ક્યારેય ઉદ્દેશ હોતો નથી. તો ધંધામાં પણ એવું થાય કે ધંધામાં પણ ઘણી વખત આપણે એવી ચીજ વસ્તુઓ ખરીદતા હોય કે જેનો ઉપદેશ વેચવાનો ન હોય. એને આપણે ધંધામાં લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના હોય તો એને શું કહેવાશે? ધંધાની મિલકત. તો આ મિલકતની વાત થઈ. અને મિલકત એ ઘણા પ્રકારની હોય છે, બરોબર. મિલકતો ઘણા પ્રકારની હોય છે. ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદૃશ્ય, પ્રવાહી, વાસ્તવિક, અવાસ્તવિક, આવી ઘણી પ્રકારની અલગ અલગ પ્રકારની મિલકતો છે, જે અલગ અલગ ડિવાઈડ થાય છે. અને એની વાત કરી લઈએ, કારણ કે આ તમને મોટા દાખલાની અંદર કે બધી જગ્યાએ કંઈક ને કંઈક રીતે ઉપયોગમાં આવશે જ. પહેલાં ચાલુ મિલકતની વાત કરી લઈએ કે ચાલુ મિલકત એટલે શું? જે મિલકતનો ઉપયોગ 1 વર્ષથી ઓછા સમય માટે, જે મિલકતનો ઉપયોગ 1 વર્ષથી ઓછા સમય માટે થતો હોય તો તેને ચાલુ મિલકત કહે છે. હા, ઘણી એવી મિલકતો એવી પણ છે કે તમારે 1 વર્ષની અંદર ન વેચવી ને તો જતી રહે તમારા હાથમાંથી. કારણ કે જો ઉદાહરણ આપું તમને, રોકડ શિલ્લક. આજે સવારે જ તમે 10,000 રૂપિયા રોકડા હાથમાં લઈને બેઠા છો, તમે ઓફિસે જશો, કંઈક 5 રૂપિયાનો ખર્ચો આવશે ને, એટલે 5 રૂપિયા તમારી 10,000 રૂપિયામાંથી કાઢીને આપવા પડશે. એટલે તમારી 10,000ની મિલકત સીધી 5 રૂપિયા ઘટી જાય અને વધી જાય બીજા દિવસે. બેંક શિલ્લક છે. આ રોકડ શિલ્લક કઈ હાલે? ચાલુ મિલકત કઈ કહેવાય? તો કે આ બેંક શિલ્લક.
કાંઈ એવી મિલકતો છે કે આજે તમારી પાસે વધારે હોય તો કાલે ઓછી થઈ જાય, ઓછી હોય તો વધી જાય. ટૂંકમાં તમારા હાથમાં રહેતી નથી. તમે એનો ઉપયોગ 1 વર્ષથી ઓછા સમય માટે, તમે એમ કહી દો કે મારા 10,000 રૂપિયા છે એ 2 વર્ષ સુધી એમનેમ જ રહેશે ધંધામાં, તો એ ખોટી વાત છે. એટલે જે મિલકતનો ઉપયોગ 1 વર્ષથી ઓછા સમય માટે થતો હોય તો એને કેવી મિલકત કહેવાશે? ચાલુ મિલકત. ચાલુ મિલકતના ઉદાહરણ છે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, આ સિવાય દેવાદાર આવે, આખર સ્ટોક આવે. ઘણી એવી ચાલુ મિલકતો છે જે આવી શકે. પણ વધારે ચર્ચા નથી કરવી અત્યારે. ખાલી એટલું યાદ રાખો કે ભાઈ ચાલુ મિલકત પૂછાય તો જે મિલકતનો ઉપયોગ 1 વર્ષથી ઓછા સમય માટે થતો હોય તો એને કેવી મિલકત કહેવાશે? ચાલુ મિલકત. બિનચાલુ મિલકતની વાત કરીએ. એક્ઝેટ આનાથી વિરુદ્ધ. કે જે મિલકતનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય માટે થતો હોય તો તેને કેવી મિલકત કહેવાશે? તો કે બિનચાલુ. જે મિલકતનો ઉપયોગ હું 1 વર્ષથી વધુ સમય માટે કરીશ, બરાબર, માત્ર 1 વર્ષમાં વાપરીને જવા નથી દેવાનો, એવી મિલકતને કેવી મિલકત કહેવાશે? તો કે ભાઈ બિનચાલુ. જેમ કે મેં જમીન ખરીદી, બરાબર, તો જમીનનું વેચાણ ક્યારે કરીશું? ખરીદી તરત નહીં. હું એને લાંબા સમય જ્યારે મારા ધંધામાં એને ઉપયોગ જ નહીં રહે ત્યારે ઠેઠ વેચીશ. જમીન હોય, ધંધા માટે કોઈ મકાન લીધું હોય. તો અમુક મિલકતો એવી છે જેનો ઉપયોગ તમારે 1 વર્ષથી વધુ સમય માટે કરવો જ પડતો હોય તો એ તમારી બિનચાલુ મિલકત થઈ, લાંબા ગાળાની. અને આને કેવી? તો કે 1 વર્ષથી ઓછા સમય માટે ઉપયોગ થતી અને ટૂંકા ગાળાની મિલકત પણ કહેવાય. યાદ રાખજો, ચાલુ મિલકતને ટૂંકા ગાળાની કહેવાય, બિનચાલુ મિલકતને કેવી? લાંબા ગાળાની મિલકત પણ કહેવાશે. એટલું ખાસ ધ્યાન રાખજો. તો આ ચાલુ મિલકત થઈ અને બિનચાલુ. આગળ વાત કરીએ. દ્રશ્ય મિલકત. દ્રશ્ય શબ્દ આ આપણે કાંઈક આગળ નાના એક ધોરણમાં ભણીને એવા દઈશું. દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે ટૂંકમાં જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય એવી મિલકતો. વ્યાખ્યા લખી લઈએ, કારણ કે વ્યાખ્યા બહુ સરળ છે અને યાદ રહી જાય એવી. જે મિલકતને જોઈ શકાય કે સ્પર્શ કરી શકાય. જે મિલકતને જોઈ શકાય કે સ્પર્શ કરી શકાય તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહે છે. એવી મિલકતો કે તમે એને જોઈ શકો નરી આંખે, એને તમારે સ્પર્શ કરવો હોય તો સ્પર્શ પણ કરી શકાતો હોય એવી મિલકતને કેવી મિલકત કહેવાય? દ્રશ્ય. જેમ કે તમારા ધંધાનું તમે કોઈ યંત્ર લાવ્યા, મશીન, એ તમારી મિલકત જ કહેવાય. એ યંત્રને તમારે અડવું હોય, જોયું હોય તો જોઈ શકો. તમારા ધંધાનું કોઈ તમે ટેબલ લાવ્યા, ફર્નિચર, એ ફર્નિચરને પણ તમારે જોવું હોય તો જોઈ શકાય. આ સિવાય તમારી ધંધાની જમીન તમે ખરીદી તો જમીનને પણ જોઈ શકાય અને સ્પર્શ કરી શકાય. આવી તો કેટલી ધંધાની એવી મિલકતો છે જેને જોઈ શકાય અને સ્પર્શ કરી શકાય તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. સિમ્પલ વ્યાખ્યા છે, આમાં કંઈ લાંબુ સમજવા જેવું છે નહીં. અદૃશ્ય મિલકત એક્ઝેક્ટ વિરુદ્ધ. જોજો, જે મિલકતને જોઈ શકાતી નથી કે સ્પર્શ થઈ શકતો નથી તેવી મિલકતને શું કહેવાય? તો કે અદૃશ્ય મિલકત. વ્યાખ્યા બહુ સરળ છે અને આના જે તમને હું ઉદાહરણ લખાવું છું વારંવાર પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. આ ચેપ્ટરમાંથી જ્યારે પારિભાષિક શબ્દો પૂછવાનો હોય ને ઘણી વખત એવું પૂછી લે, અદૃશ્ય મિલકતના ઉદાહરણ આપો, અથવા એક ગુણમાં પૂછાય
કે અદ્રશ્ય મિલકત, ધંધાની એવી કઈ મિલકત કે જેને જોઈ શકાતી નથી કે સ્પર્શ કરી શકાતી નથી, છતાં ધંધાની મિલકત છે. એ યાદ રાખજો, લાઈનમાં યાદ રાખવાનું. પાઘડી, પેટર્ન, અને પેટર્ન્સ પણ કહેવાય. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ વગેરે. આ ચાર યાદ રાખજો લાઈનમાં, કે પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ આ એવી મિલકતો છે કે જેને જોઈ શકાતી નથી ધંધામાં, પણ જ્યારે ધંધો વેચો ને ત્યારે આનું મૂલ્ય આંકી શકાય. આના પૈસા તમે વેચનાર પાસેથી લઈ શકો. આ એવી મિલકતો છે. આની વધારે ડીપમાં આપણે જાશું આગળ જ્યારે ચેપ્ટર કે આને લગતી માહિતી આવશે ને ત્યારે. અત્યારે યાદ રાખજો કે અદ્રશ્ય મિલકત એટલે કઈ, તો કે પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. આગળ પ્રવાહી મિલકત. ચાલુ મિલકતોમાંથી સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત કહે છે. કે ચાલુ મિલકત તમારી પાસે જેટલી છે, આગળ આપણે જોઈએ રોકડ શિલ્લક, બેંક શિલ્લક, એમાંથી છે ને સ્ટોક કાઢી નાખવાનો. પ્રવાહી મિલકતનું સૂત્ર બની જાય બનાવવું હોય તો. સૂત્રો પરથી વધારે યાદ રહેશે. ચાલુ મિલકતમાંથી સ્ટોક નામની, ધંધામાં જે માલ સામાન પડ્યો હોય સ્ટોક, એ કાઢી નાખવાનું. માન લો ચાલુ મિલકત મારે ટોટલ 50 લાખની છે અને એમાંથી 10 લાખનો સ્ટોક પડ્યો છે, તો 40,000ની મારી પ્રવાહી મિલકત થઈ. સમજ પડી? કે ચાલુ મિલકતમાંથી સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત, ટોટલ 50 લાખની ચાલુ મિલકત છે, મેં સ્ટોક કાઢી નાખો 10 લાખનો, એટલે 40,000ની જે મિલકત પડી એને કેવી મિલકત કહેવાશે? પ્રવાહી મિલકત. ખ્યાલ આવ્યો? એટલે ચાલુ મિલકતમાંથી સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને કેવી મિલકત ગણવામાં આવશે? પ્રવાહી મિલકત. તો આ પ્રવાહી મિલકત થઈ. આગળ આવે છે વાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકતની વ્યાખ્યા લખી લઈએ. વાસ્તવિક મિલકત, જે મિલકત વેચતા વાસ્તવમાં તેનું મૂલ્ય ઉપજી શકે તેમ હોય તો તેને વાસ્તવિક મિલકત કહે છે. જે મિલકત વેચતા વાસ્તવમાં એટલે હકીકતમાં મૂલ્ય ઉપજી શકે, એટલે તમને પૈસા મળી શકે. એટલે જે મિલકત વેચવા જાઓ અને તમને પૈસા મળે જ, એને વાસ્તવિક મિલકત કહેવાય. હા, ખરેખર આ વાસ્તવમાં મિલકત છે, હકીકતમાં મિલકત છે. જેમ કે ભાઈ જમીન વેચવા જાઓ, ઉદાહરણ છે, હું જમીનનું વેચાણ કરીશ તો વેચવાથી પૈસા મળશે, તો આ વાસ્તવિક મિલકત. મકાન પડ્યું છે ધંધાની મિલકતમાં, મકાન વેચીશ તો પૈસા મળશે, હા, તો કે ભાઈ આ વાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકતમાં એક્ઝેક્ટ વિરુદ્ધ. જે મિલકત વેચતા વાસ્તવમાં તેનું મૂલ્ય ઉપજી શકે તેમ ન હોય તો તેને અવાસ્તવિક મિલકત કહે છે.
તમારી મિલકત છે પણ વાસ્તવમાં તમે એને વેચવા જશો ત્યારે એનો એકેય રૂપિયો ઉપજશે નહીં, તો એને અવાસ્તવિક મિલકત કહેવાશે. રૂપિયો એકેય નહીં મળે તમને, એવી કઈ મિલકત. આને ઉદાહરણ પૂછાય છે, ધ્યાન રાખજો. પ્રાથમિક ખર્ચા, બીજું જાહેરાત, ઝુંબેશ ખર્ચ, ત્રીજું પ્રાથમિક ખર્ચા, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ. શેર પર વટાવ, ડિબેન્ચર પર વટાવ, આ બધા ખર્ચા છે પણ એને મિલકત ગણવામાં આવે છે. અને એ પણ કેવી, તો કે અવાસ્તવિક. પ્રાથમિક ખર્ચા એટલે કેવા, તો કે હજી તમે કોઈ દુકાન શરૂ કરો છો, શરૂ નથી થઈ ગઈ, તમે વિચાર્યું પણ દુકાન શરૂ કરવી, તો કે ભાઈ મારે દાબેલીની દુકાન શરૂ કરવી છે, તો દાબેલીની દુકાન ડાયરેક્ટ નહીં થાય. પહેલાં મારે દાબેલી શીખવી પડશે, ટેસ્ટ મારે પહેલાં બનાવવું પડશે, અને ટેસ્ટ કમ્પ્લીટ મને લાગશે પછી હું વેચવા આવીશ. પણ મારે મેં ટેસ્ટ બનાવવા માટે 5,000 રૂપિયા ખર્ચી નાખ્યા, દરરોજ નવું કંઈક ઉમેરું, કંઈક કરી મેં 5,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો શરૂ થયા પહેલાં જ. આ પ્રાથમિક ખર્ચો કહેવાય. આ 5,000નો ખર્ચો તમને 50 લાખ રૂપિયા પણ કમાઈને આપશે. એટલે જે પ્રાથમિક ખર્ચો થયો, એ પ્રાથમિક ખર્ચો એ તમારી મિલકત ગણાય. તમે જો 5,000ને જ્યારે ખર્ચો ન કર્યો હોત તો અત્યારે તમારી ધમધમાર દુકાન ન ચાલે, કારણ કે તમે પ્રયત્ન નથી કર્યા. અને સંશોધન અને વિકાસ કરતું કહેવાય કે તમે સંશોધન પાછળ આ ખર્ચા વાપર્યા. બરાબર. આજે કોકોકોલા જે ટેસ્ટ તમને આપે છે પીવા માટે, એ ટેસ્ટ એને ડાયરેક્ટ બનાવવા બેઠો ને આવી ગયો હશે નહીં, એને ઘણા ખરા સંશોધન કર્યા હશે, ઘણા ખરા વિકાસ કરવા માટે ખર્ચા પણ કર્યા હશે. તેવા ખર્ચા એ તમારી મિલકત ગણાય. પણ કેવી મિલકત, તો કે અવાસ્તવિક. માની લો તમે 5,000નો ખર્ચો કર્યો, બરાબર, પ્રાથમિક ખર્ચો કર્યો, એ 5,000નો ખર્ચો તમે ક્યાંય મિલકત હાથમાં લઈને બેઠા છો નહીં, એ બધું વાસ્તવમાં ઉડી ગયું છે, પણ તમારી મિલકત કહેવાય. કારણ કે 5,000 જો તમે ન ખર્ચાવો તો અત્યારે તમે 50 લાખ રૂપિયા કમાઈ શકે જ નહીં. તો આ બધા જાહેરાત છે, ધંધો શરૂ કર્યા પહેલાં જાહેરાત કરી હોય, આ તમામ ખર્ચા એવા છે જે મિલકત ગણાય, પણ વેચવા જાવ તો 1 રૂપિયો ન આવે. સમજ પડી? એટલે આ મિલકત કહેવાય, પણ કેવી, અવાસ્તવિક. આ પૂછાય છે પરીક્ષામાં, ધ્યાન રાખજો. તો એટલા પારિભાષિક શબ્દો આજે જોઈએ, પાકા કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.